આપ જોઈ રહ્યા છો ટીવી9 હું છું હાર્દિક મોદી। સવારના 10 વાગી રહ્યા છે અને સોનાના ભાવમાં સતત તેજી આવી રહી હોય તે સમાચાર સામે આવ્યા। જે પ્રમાણે સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, હવે સોનું ખરીદવું વધારે મોંઘું થઈ શકે છે। સોનાનો ભાવ સતત આસમાને આંબી રહ્યો છે। અમેરિકાની ટેરિફ પોલિસીની ટ્રેડ વોરનો વધતા ખતરા વચ્ચે વૈશ્વિક બજારમાં સોનું $3,400 પહોંચ્યું છે તે મોટા સમાચાર। સોનાના ભાવમાં આગ ઝરતી તેજી હજુ પણ યથાવત છે। સોનાએ લાખ રૂપિયાની સપાટી કુદાવી દીધી છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,02,179 પર પહોંચ્યો। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જે પ્રમાણે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, કયા કયા કારણ હોઈ શકે છે અને આ ભાવ હજુ કેટલો વધારે વધી શકે છે? જી બિલકુલ, જે પ્રકારે આપણે જણાવ્યું કે સોનાનો ભાવ જે છે તે 1 લાખની સપાટી છે તે વટાવી ચૂક્યો છે। ગઈકાલે જ્યારે બજાર ખુલ્યા ત્યારે જ જે 99,500ની ભાવ સાથે જે બજારો છે તે ખુલ્યા હતા, ત્યારબાદ બજારો બંધ થયા ત્યારે 1 લાખની સપાટી કુદાવી દીધી હતી। ત્યારે આજે સતત બીજો દિવસ છે જ્યારે સોનાનો ભાવ 1 લાખની સપાટી પર ચાલી રહ્યો છે। ખાસ કરીને અલગ અલગ કેરેટના સોનાની વાત કરવામાં આવે તેમાં ઇમ્પોર્ટન્ટ અને જે ભારતીય બનાવટનું સોનું છે તેનો ભાવ છે તે ગણવામાં આવે છે। તેમાં આજે અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો 24 કેરેટ જે આયાતી સોનું છે તેનો ભાવ 1,02,179 રૂપિયા છે તે બોલાવી રહ્યો છે। બીજી તરફ જે ભારતીય બનાવટનું સોનું છે તે 1,02,076 બોલાવી રહ્યો છે। આ જ પ્રકારે રાજકોટ છે શહેર, તેમાં પણ જે ભાવ છે તે બોલાવી રહ્યા છે। આના જુદા જુદા કારણોની વાત કરવામાં આવે તો વૈશ્વિક ફલક પર જે પ્રમાણે અત્યારે ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે, એ ચાહે આંતરિક યુદ્ધની વાત હોય કે પછી બે દેશો વચ્ચે ચાલતા યુદ્ધની વાત હોય, ખાસ કરીને અમેરિકા જે પ્રકારે ટ્રેડને લઈને જે પોતાની નીતિઓ બદલી રહ્યું છે અને જે US ડોલરનો ભાવ છે તેમાં પણ સતત ઉતાર ચઢાવ થઈ રહ્યો છે, તેને લઈને સોનાનો ખરીદીનો જે માત્રા છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે સોનાનો ભાવ છે તે અનેક પરિબળોના લીધે અત્યારે સતત વધી રહ્યો છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો આપ જોઈ શકો છો દિવસે ને દિવસે જે ભાવ છે 10 ગ્રામ સોનાનો ભાવ, તેમાં પણ 24 કેરેટની વાત કરીએ તો તે સતત વધી રહ્યું છે, જ્યારે ચાંદીના ભાવ પણ આસમાને છે। આમાં સૌથી વધારે વૈશ્વિક પરિબળો જ મોટું કારણ કહી શકાય। ટ્રેડ વોર અને તેને લઈને આખા વિશ્વમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચેનો ટ્રેડ વોર તેને મૂળ કારણભૂત કહી શકાય, કારણ કે તેની અસર સીધી જ સોના પર જોવા મળી રહી છે। વચ્ચે એવી પણ શક્યતા હતી કે સોનું પડીને સીધું 75,000ની આસપાસ આવી શકે છે, પરંતુ આ તમામ અફવાઓ સાબિત થઈ અને હવે સોનું 1 લાખને પાર પહોંચી ગયું છે। આવનારા દિવસોમાં સોનું આ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું।